રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા ખાતે પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓના માર્ગદર્શન હેઠળ રાજુલા સેજા કક્ષાનો પોષણ ઉત્સવ 2024 તથા પોષણ ઉડાન 2025 કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લાભાર્થી તથા કાર્યકર અને તેડાગર બહેનો તેમજ કિશોરી દ્વારા THRમાંથી મિલેટ્સમાંથી અલગ અલગ 65 વાનગી બનાવવામાં આવી। તે વાનગીમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા અને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। સાથે પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત પતંગો બનાવી તેમાં પોષણ સૂત્રો લખી ઉડાડવામાં આવી। આ પોષણ ઉત્સવ ઉજવવા પીએસઆઈ તેમજ આરોગ્ય સ્ટાફ, માધ્યમિક પ્રિન્સિપાલ, પ્રાથમિક પ્રિન્સિપાલ અને શાળાના ટ્રસ્ટી, મુખ્ય સેવિકા, એસએપી, એસી અને એનએનએમ સ્ટાફ, આવા કાર્યકર, તેડાગર બહેનો, લાભાર્થી, કિશોરી બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ભગવતીબેનના હસ્તે આયોજન કરવામાં આવ્યું। મિલેટ વાનગીમાં 1 થી 3 નંબર આવેલ શહેનાઝબેન એસ ગાહા, કૈલાશબેન ડી સાખટ, નૂતનબેન ડાભી। THR વાનગીમાં નયનાબેન એ ચૌહાણ, નીતાબેન વી પરમાર, કાવીબેન એમ શિયાળ। પોષણ ઉત્સવ 2024 પોષણ ઉડાન 2025 ખૂબ જ ઉત્સાહભેર રીતે ઉજવવામાં આવ્યો। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।
નરેન્દ્રભાઈ